નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 3ના સ્વાધ્યાયનો 12મો દાખલો જે છે એનો અભ્યાસ કરવાના છીએ. અને આ દાખલો ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ છે કે જેમાં મુક્ત પતન અને આલેખ આ બંને કન્સેપ્ટ જે છે એનો એક સાથે ઉપયોગ આવે છે. અને આ આપણે જે વ્યવહારિક કિસ્સાઓ હોય છે એના માટે પણ આ ખૂબ અગત્યનો છે. હવે આમાં કંઈક આવું આપ્યું છે: એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. દડાની આવી ગતિ માટે 0 થી 12 સેકન્ડના સમય માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. હવે પડતો મૂકવામાં આવે છે એનો મતલબ એવો થાય કે મુક્ત પતન કરે છે. તો મુક્ત પતન કરતા ગોળા માટે આપણે આવો વી વિરુદ્ધ ટી નો આલેખ દોરવાનો છે. અચ્છા, હવે જુઓ, ધારો કે આ ફ્લોર છે, આ જે છે એ ફ્લોર છે અને અહીંયા આગળ આ દડો છે અને આ ઊંચાઈ જે છે એ 90 મીટર જેટલી છે. અને આ ઊંચાઈથી દડાને મુક્ત પતન કરવામાં આવે છે. તો જુઓ, જેવો દડો મુક્ત પતન કરે એટલે 90 મીટર અહીંયા એનો વેગ છે એ આપણને ખબર છે, v0 છે. પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હશે. તો અહીંયા જ્યારે ફર્શ પર અથડાય ત્યારે એને કંઈક વેગ હશે, એ વેગ સાથે અથડાશે અને એ આટલું અંતર કાપવા માટે કંઈક સમય પણ લેશે. તો આપણે એ અહીંયા વેગ કેટલો છે એ ગણવો પડે. જ્યારે ફર્શને અડે ત્યારે વેગ કેટલો છે એ ગણવો જોઈએ અને ત્યાં સુધીનો સમય કેટલો લાગે છે એ ગણવો જોઈએ, કેમ કે આપણે 12 સેકન્ડ સુધી જવું છે. અચ્છા, હવે ધારો કે અહીંયા અથડાય ત્યારનો એનો વેગ v છે. તો તમને બીજું શું કીધું છે? હવે અહીંયા અથડાય એટલે ત્યાંથી બાઉન્સ બેક કરશે, એટલે કે એ પાછો ઉછળશે ત્યાંથી. આપણે ધારો કે આપણે તમે તમારા ઘરમાં એક દડો છે ટેનિસનો કે રબરનો, એ લઈ થોડોક હાથ ઊંચો કરી અને તમે ફેંકો તો ફ્લોર પર અડે, પછી એ પાછો બાઉન્સ બેક થાય. અને આપણને એવી ખબર છે કે જે ઊંચાઈથી આપણે ફેંક્યો હોય એ ઊંચાઈ સુધી નહીં પહોંચે, થોડીક ઓછી ઊંચાઈએ પહોંચશે. કેમ? કેમ કે દરેક અથડામણ વખતે એ અમુક વેગ જે છે એ ગુમાવતો જાય છે. એટલે પહેલી અથડામણે કેટલું ગુમાવે? તો કે 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે. એટલે વી જે અહીંયા લખ્યું છે આપણે એના 10મા ભાગ જેટલી ગુમાવે, બાકીની ઝડપથી બાઉન્સ બેક થાય. એમ ઉપર જાય એટલે જેમ જેમ ઉપર જાય એમ વેગ ઘટતો જાય. અમુક ઊંચાઈએ વેગ શૂન્ય બને, ત્યાંથી પાછો આવશે, પાછો ઉપર જાય, પાછો આવે, પાછો ઉપર જાય, પાછો આવે. એમ કરતા કરતા એની જે હાઈટ છે એ 90 મીટરથી ઘટતા ઘટતા શૂન્ય થશે. તો આપણે 0 થી 12 સેકન્ડ માટે વેગના અને સમયના ડેટા આપણી પાસે હોવા જોઈએ અને એની આપણે ગણતરી જે છે એ કરવાની છે. તો એ આપણે 1 બાય 1 કરતા જઈએ. તો જુઓ, h બરાબર ઊંચાઈ એ આપણને 90 મીટર આપી છે. v0 પ્રારંભિક વેગ દડાનો એ 0 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય. ગુરુત્વ પ્રવેગ g એ આપણને ખબર છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો છે. અને આપણે પહેલા કિસ્સામાં અંતિમ વેગ અને એના માટે લાગતો સમય કેટલો છે એ ગણવાનું છે. તો પહેલું, અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ x બરાબર v0t પ્લસ 1/at² પરથી હવે આપણે આપણા કિસ્સામાં કિંમત મૂકીએ. ઊંચાઈ h છે, v0 0 ઇન્ટુ ટી પ્લસ 1/2 g જે છે આપણે અત્યારે ધન જ લેશું ઇન્ટુ t². તો આ 90 બરાબર 1/2 g 9.8 ઇન્ટુ t². આના પરથી t² જે છે, સોરી, અને t1 કહીએ, પહેલો સમય છે એને અહીંયા 1 બધે કરી નાખજો. t1, અહીંયા t1, અહીંયા t1 અને અહીંયા આ t1. જો આપણે આ બધી ગણતરી કરીએ
તો 4.29 સેકન્ડ એટલું મળે છે. આ આપણો પહેલો સમય થયો, સોરી T1, અને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. બરાબર છે. હવે આવી જ રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણ v બરાબર v0 પ્લસ at પરથી આ કિસ્સા માટે v આપણે ગોતવાનું છે. v0 0 પ્લસ પ્રવેગ g ઇન્ટુ t. તો g એ 9.8 છે અને t સમય હવે આપણે ગોતી લીધો છે એ 4.29 સેકન્ડ જેટલો સમય લે છે, એટલે એ 42.04 મીટર પ્રતિ સેકન્ડ થશે. એટલે કે 42 મીટર પ્રતિ સેકન્ડ તમે એવું લખી શકો રફલી. હવે એનો મતલબ શું થયો એ તમે બરાબર સમજો કે આ દડો અહીંયા પહોંચે ત્યારે એનો વેગ જે છે એ 42 મીટર પર સેકન્ડ હોય અને એ માટે લાગતો સમય 4.29 સેકન્ડ જેટલો હોય. હવે આ વેગથી આ દડો અહીંયા અથડાય છે. હવે બાઉન્સ બેક જે થાય, ધારો કે એ વેગ જે છે v પ્રાઇમ કહીએ, તો એ v પ્રાઇમ કેટલો હશે તો કે 10મા ભાગનો વેગ ગુમાવે છે, એટલે v માઇનસ v/10 જેટલો હોય. જો બરાબર યાદ રાખજો અને બરાબર સમજજો કે 10મા ભાગની એટલે મૂળ ઝડપ કેટલી તો કે અથડાય ત્યારની આ 42.04, એની 10મા ભાગ જેટલી ગુમાવે છે. હવે જે ગુમાવતું હોય એ આપણે ધારો કે એમ કહીએ કે મારી પાસે 10 રૂપિયા છે અને મેં 2 રૂપિયા ગુમાવી દીધા, તો આપણે તો ગુમાવ્યા એની નથી ચિંતા કરવાની, વધ્યા કેટલા એની ચિંતા કરવાની છે. તો 2 રૂપિયા ગુમાવે એનો મતલબ એવો થાય કે હવે 8 રૂપિયા આપણી પાસે છે. તો v વેગથી એ અથડાય છે અને જો v/10 જેટલો વેગ ગુમાવે તો હવે એની પાસે કેટલો રહ્યો v જે હતો એ માઇનસ ગુમાવેલો વેગ, એટલે એ કેટલો થાય 9v/10 જેટલો થશે. બરાબર છે. તો આ આપણે આમ લખશું. હવે દડો v/10 જેટલો વેગ ગુમાવે છે, આટલો વેગ જે છે એ ગુમાવે છે. આથી ફર્શ પર અથડાયા બાદનો વેગ, એને આપણે v પ્રાઇમ કહીએ, તો એ વેગ v માઇનસ v/10 એટલે કે 9v/10, એટલે કે 9/10 ઇન્ટુ 42.04, અને એની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 37.84 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. એટલે આ વેગ v પ્રાઇમ જે છે એ હું અહીંયા ફરીથી દોરું છું. હવે આ અહીંયાથી આપણે એને મુક્ત પતન કર્યો, એ નીચે આવ્યો, નીચે અહીંયા અથડાણો. આ વેગ કેટલો 0 મીટર પ્રતિ સેકન્ડ. આ વેગ કેટલો 42.04 મીટર પ્રતિ સેકન્ડ, અને આ સમય કેટલો તો કે 4.29 સેકન્ડ. હવે બાઉન્સ બેક થઈને ઉપર જાય છે. અહીંયા ઉપર જાય ત્યારે એનો વેગ v પ્રાઇમ કેટલો છે તો કે 37.84 મીટર પ્રતિ સેકન્ડ. અને હવે એ દડો જે છે એ ઉપર તરફ જાય છે. હવે જેમ જેમ ઉપર તરફ જાય એમ એનો વેગ ઘટતો જશે અને ધારો કે આટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને એ અહીંયા પહોંચે ત્યારે અગેન એનો વેગ કેટલો થઈ જશે 0 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. અને એ દરમિયાન ગુરુત્વ પ્રવેગ જે છે એને આપણે ઋણ લેવો પડે, કેમ કે આ ગતિ જે છે એ હવે પ્રતિપ્રવેગી પ્રકારની ગતિ થઈ. તો હવે આપણે આમ લખશું નેક્સ્ટ સ્ટેપ. પ્રથમ ટપ્પો પડ્યા બાદ દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય v બરાબર v0 પ્લસ at પરથી
વી અંતિમ વેગ હવે બરાબર જોજો એ છે 0 અહીંયા પહોંચે ત્યારે, બરાબર પ્રારંભિક વેગ એટલે આ વી પ્રાઇમ વેગ જે છે એ છે 37.84 પ્લસ આ -9.8 આવશે હવે ઇન્ટુ ટી, આ સમયને આપણે T2 કહીએ. તો આના પરથી જો આપણે T2 ને કરતા બનાવી અને ગણતરી કરીએ તો એ મળે છે 3.86 સેકન્ડ. આ થયું, આ આપણો સમય નંબર 2 મળ્યો. એટલે એક ટપ્પો પડી અને પાછો જ્યારે દડો ઉપર જાય ત્યાં સુધી લાગતો સમય એ 3.86 જેટલો સમય છે. અચ્છા, હવે નેક્સ્ટ જોઈએ તો અહીંથી હવે એ પાછો આવશે આમ, એટલે હવે એની રિટર્ન ગતિ થઈ આટલી, તો એ અહીંયા આગળ આવે અને અથડાશે. તો અહીંયા તો એનો વેગ 0 જ હતો, અહીંયા કેટલો છે આપણે પછી ગણીએ. અને આના માટે લાગતો સમય અત્યારે હવે આપણે ગોત્યો કે અહીંથી અહીંયા જે સમય લાગે T2, એ સમય જે છે 3.86 સેકન્ડ છે. તો અહીંયા પાછા આવવા માટે લાગતો સમય T3 કહીએ તો એ પણ 3.86 સેકન્ડ જ હોય. સ્વાભાવિક છે, જેટલો સમય ઉપર જવામાં લે એટલો જ સમય નીચે આવવામાં લેશે. એટલે આપણે આમ લખી શકીએ કે મહત્તમ ઊંચાઈ મેળવી ફરીથી ફર્શ પર પાછો આવે ત્યારે પ્રથમ ટપ્પો પડ્યા પછી મહત્તમ ઊંચાઈ મેળવી ફરીથી ફર્શ પર પાછો આવે ત્યારે લાગતો સમય બરાબર T3 એ કેટલો હોય તો કે T2 જેટલો જ હોય, અને એ કેટલો હોય 3.86 સેકન્ડ જેટલો. આ આપણો પરિણામ નંબર 3 થયું. તો એક T1, બીજો T2 અને ત્રીજો T3. અને ગતિ કેટલી થઈ બરાબર જોજો, અહીંયાથી નીચે આવ્યો, નીચેથી ટપ્પો પડ્યો, વેગ ગુમાવ્યો, ઉપર ગયો, ઉપર વેગ શૂન્ય બન્યો, ત્યાંથી નીચે આવ્યો. બરાબર. તો આ દરમિયાનનો કુલ સમય હવે ગણીએ. આટલી ગતિ માટે લાગતો સમય કેટલો તો કે T1. ફરીથી હું તમને યાદ કરાવતો જાઉં. T1 એટલે કયો હતો કે આપણે મુક્ત પતન કરી અને દડો ફર્શ પર અડે ત્યાં સુધીનો સમય, વત્તા T2 હવે દડાએ વેગ ગુમાવ્યો અને ઉછળ્યો, એ ઉછળી અને મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યાં સુધીનો સમય T2, વત્તા T3 એટલે કે મહત્તમ ઊંચાઈએથી ફરી પાછો મૂળ સ્થિતિમાં એટલે કે ફર્શ પર આવે ત્યાં સુધીનો સમય. તો એ થશે, તમે ઉપર જુઓ તો આપણે T1 જે છે એ 4.29 મેળવ્યું છે, વત્તા 3.86 વત્તા 3.86, અને આ બધાનો જો આપણે સરવાળો કરીએ તો 12.01 સેકન્ડ થયું. અને કેમ કે આપણે આ એટલા માટે મેં લખ્યું કેમ કે તમે પ્રશ્નમાં જુઓ તો તમારે ક્યાં સુધીનો સમય લેવાનો છે, 0 થી 12 સેકન્ડ સુધીના સમય માટે જ આપણે આલેખ દોરવાનો છે. ઓકે, હવે આ માટે હજી એક સાદી ગણતરી જો કરીએ આના પરથી, તો બીજો ટપ્પો પડે ત્યારબાદની ઝડપ, આમ તો આની જરૂર નહીં પડે કેમ કે 12 સેકન્ડ પછીનો સમય છે, પણ આપણે થોડુંક આગળ એક સ્ટેપ છે એ વિચારી લઈએ. એને વી ડબલ પ્રાઇમ કહીએ તો એ વી પ્રાઇમ તો છે જ તે -9v પ્રાઇમ બાય 10 થાય, કેમ કે સોરી વી પ્રાઇમ બાય 10 થાય, કેમ કે પાછો જે વેગ હશે એનો 10મા ભાગનો ગુમાવાશે. એટલે એ થયું 9v પ્રાઇમ બાય 10 બરાબર 9/10. વી પ્રાઇમ જે છે એ 37.84 અહીંયા આપણે ગણેલું છે. તો એ જો ગણતરી કરીએ તો એ 34.05 મીટર પર સેકન્ડ થાય. ક્યારે? બીજો ટપ્પો પડી જાય એ પછીનો સમય. તો આવા કિસ્સા માટે આપણે હવે આલેખ જે છે એ દોરવો છે. તો
અહીંયા હું લખું છું ઉપરોક્ત કિસ્સા માટે ઉપરોક્ત કિસ્સા માટે 0 થી 12 સેકન્ડ દરમિયાન v વિરુદ્ધ t નો આલેખ. તો જુઓ, આ જે છે એ y અક્ષ, ત્યાં આગળ આપણે v લખશું, અને આ જે છે એ x અક્ષ, અહીંયા આગળ આપણે t લખશું. t સેકન્ડમાં છે, v મીટર પ્રતિ સેકન્ડમાં છે. તો આપણે ઝડપ જે છે એ હું તમને પહેલા અહીંયા t અને v ના ડેટા આપણે લખીએ. t બરાબર 0 સમયે વેગ જે છે એ 0 છે, અને t બરાબર 4.29 સેકન્ડ સમય હોય ત્યારે આપણે વેગ જે છે એ મેળવ્યો છે 42.04. એ જ સમયે પાછો જ્યારે દડો બાઉન્સ બેક થાય ત્યારનો વેગ 37.84 પણ છે. આ મીટર પર સેકન્ડ અહીંયા લખો અને અહીંયા સેકન્ડ લખો. પછી 3.86 સેકન્ડમાં એ પાછો વેગ છે એ ઘટી અને કેટલો થઈ જશે? 0 થઈ જશે. અને 3.86 સેકન્ડમાં પાછો એ વેગ જે છે એ છેલ્લો આપણે જે જવાબ મેળવ્યો 34.05 સેકન્ડ જેટલો છે. એટલે ટૂંકમાં 0 પછીનો જે નેક્સ્ટ વેગ જે છે એ 32 છે, 42 અને 34. એટલે આપણે ગ્રાફ જે છે ને અહીંથી આમ કટ કરશું. આ જે છે સિમ્બોલ એ ગ્રાફ કટ કર્યો એમ કહેવાય. મને એવું લાગે છે કે તમે આ 10મા 9મામાં જ્યાં ગ્રાફ આવતા ત્યાં ગ્રાફ કટ કરતા તમે ભણી ગયા છો. તો અહીંયા આગળ હવે આપણે આ 0 લઈએ તો બાકીના જે ડેટા છે એ આપણે આમ લખી શકીએ. ધારો કે આ 34 છે, આ 36, આ 38, આ 40 અને અહીંયા 42. તો 2 મીટર પ્રતિ સેકન્ડનો ગેપ રાખ્યો, પણ આપણે શરૂ જે છે એ 34 થી કર્યું છે, અને આપણે અહીંયા 4 સેકન્ડનો ગેપ રાખીએ. 4, 8 અને 12. બરાબર છે. અને પછી આગળ જવું હોય તો 16 સુધી, એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે. હવે જોજો બરાબર, હું પોઈન્ટ મૂકતો જાઉં છું. જે રીતે આપણે આલેખ દોરીએ છીએ એ જ પ્રમાણે આલેખ દોરવાનો છે. તો 0 એ વેગ 0 એટલે આ પહેલું પોઈન્ટ અહીંયા આવ્યું. બરાબર છે. આપણે જેમ આલેખ દોરીએ છીએ એમ જ દોરવાનો છે. 4.29 સેકન્ડે વેગ જે છે એ વધી અને કેટલો થાય છે? 42.04. એને લગભગ આપણે 42 કહીએ, એટલે 4.29 અહીંયા કંઈક હશે, અને એ માટેનો પોઈન્ટ જે છે એ 42, એટલે અહીંયા આવ્યું. બરાબર છે. હવે એ 42.04 જે છે એમાંથી એ જ સમયે ઘટી અને 37.84 થઈ છે. એટલે આ 38, 36, અહીંયા 37, એટલે આ લગભગ 38 જેવું, એટલે અહીંયા થશે. એ જ સમય છે, ખાસ જોજો તમે. સમય 4.29 ની આજુબાજુ જ છે, પણ વેગ જે છે એ પાછો ઘટી ગયો. હવે આ કિસ્સામાંથી 3.86 સેકન્ડ એડ કરો તમે, એટલે 4 વત્તા 3.8 સેકન્ડ એટલે 8 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે અહીંયા એ બિંદુ જે છે એ અહીંયા કંઈક આવશે. બરાબર. ત્યારે પાછો વેગ કેટલો થઈ ગયો છે? 0. અને ત્યારે ટપ્પો પડ્યો, અને ટપ્પો પડ્યા પછી પાછો ઉછળી અને 34.05 વેગ જે છે એ ક્યારે થયો? આ 34 છે, એ 12 સેકન્ડે પાછો એટલો વેગ થયો, અને એ પાછો ઘટી અને કેટલો થઈ જશે? એના એ જ સમયે ઘટી ગયો, અને ઘટી અને પાછો અમુક સમય બાદ 0 થશે. તો આ જે છે એને તમે જો જોડી દો આમ, એ જ સમયે વેગ ઘટી ગયો, પછી પાછો 0 થયો, પછી પાછો વધ્યો, એ જ સમયે 0 થયો, પછી પાછો ઘટ્યો. તો આ જે છે એ આપણો આ આન્સર છે. આ જે આલેખ આપણે દોર્યો છે એ જ આપણો જવાબ છે. તમે ટેક્સ્ટબુક મટીરિયલ જે છે એમાં આ આલેખ આપ્યો છે. આ લેપટોપની સ્ક્રીન રફ લીસી હોવાથી
સરસ રેખા નથી દોરી શકાતી, પણ તમે ટેક્સ્ટ બુકમાં જુઓ તો પેન્સિલથી તમે સરસ આલેખ દોરી શકશો. તો આ એક અગત્યનો દાખલો છે. અને એક્ઝામ નીટ જેવી એક્ઝામ, જેડબલઈ જેવી એક્ઝામ જે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે એમાં આ પ્રકારના દાખલાઓ છે એ પૂછાય છે. એટલે એક વખત સમજી, વાંચી અને તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.